પ્રમાણથી પંચામૃત લેવું તે વધુ ભક્તિમાં સારું થાય છે. તો ઘી 10 ગ્રામ, મધ 15 ગ્રામ, દહીં 25 ગ્રામ, સાકર 50 ગ્રામ અને દૂધ 100 ગ્રામ, જળ 200 ગ્રામ, કુલ 400 ગ્રામ આ પંચામૃત કહેવાય છે. તેટલો જ આહારથી આખા દિવસમાં ચલાવવું ને એકાગ્રતાથી ધારેલી જાગૃતિમાં તંદ્રાવસ્થામાં પ્રાપ્ત થાય છે અને સંકલ્પ મુજબના દેખાય છે તેને સહેજ સમાધિ કહેવાય છે. આવી સમાધિ પ્રાપ્ત કરવા માટે એકાંત, મૌન અને ઉપવાસની ખાસ જરૂર છે. ત્યારે મન નાભીમાં જ ઉત્પાદન થાય છે. હવે તે 6 ચક્ર ફરીને પાછું નાભીમાં જ સ્થિર થાય છે. તો તે એકાગ્રતા ઉત્તમ રીતે સાધી શકશે. માટે પરમાત્મામાં એકરૂપ થઈ જાઓ. પ્રાતકાળે એકાંતમાં અંતર્મુખ કરીને નાભીમાં જ્ઞાન નિરાકાર પરમાત્માનું થાય છે. તે પરમાત્માનું શરીર જ નથી, વળી તે નિરાકાર છે. તે તમારા જ શરીરમાં છે અને તે બ્રહ્માંડમાં પણ રહેલ છે. તે દરેક શરીરમાં જુદો દેખાવા છતાં તો તે એક જ સ્વરૂપ છે. જેવો વરસાદ એક જ વાદળામાંથી આવે છે છતાં તેના તમામ બૂંદ જુદા જુદા દેખાય છે, પણ તે બધું જ પાણી તળાવમાં ભેગું થતાં એક જ સ્વરૂપ દેખાય છે. વળી સમુદ્રમાં મોજા બહાર દેખાય છે, તે મોજા પાછા તે સમુદ્રમાં ભળે છે. તેમ આત્મા પરમાત્માથી બને છે ને તે આત્મા પાછો પરમાત્મામાં જ ભળે છે. તો જુઓ, માટીમાંથી વાસણ બને છે, તે વાસણ પાછું માટી જ બને છે. તો આ ભક્તિ કરવામાં મોટામાં મોટા દુશ્મન 5 છે: વેર, ઈર્ષા, આળસ, બેચેની અને શંકા. જે મનમાં વિચાર આવે છે, શ્વાસને જુઓ, એમાં શું જોવું છે? આ રીતે મનમાં શંકા થશે અને આળસ વગેરે દુશ્મનથી સાધના છૂટી જશે. વળી ભક્તિમાં વિધન કરનારા એક તો રોગ અને નિર્ધનતા. હવે રોગથી બચવું હોય તો ભોજન ગીતા અધ્યાય 9 શ્લોક 26 મુજબ સાદાઈનું લો, અને નિર્ધનતાથી બચવું હોય તો સંતોષ રાખો. જેનો આહાર સાદો છે અને જે સંતોષ રાખે છે તે કામને જીતે છે. તે કામથી જ્ઞાન ઢંકાઈ જાય છે. ગીતા અધ્યાય 3 શ્લોક 39માં. તો કામને રોકવા માટે હુંપણાનું જે અભિમાન છોડી દો અને આત્મા અમર છે એવું જ્ઞાન પ્રાપ્ત કરતા પરમાત્માનું ચિંતન કરો. તો નાભીમાં ઉતરી જાઓ અને એક